તહેવાર ટાણીએ શાકભાજીના ભાવમાં થયો છે ભડકો। જી હા, ગરબાની મોસમમાં મોંઘવારીનો માર ગૃહિણીઓને કરી રહ્યો છે પરેશાન। એક સમયે જે કોથમીર સામાન્ય દિવસોમાં 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી હતી તે હવે 250 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। ત્યારે કેમ શાકભાજીના ભાવમાં થયો છે ભડકો? જનતાની વાતમાં જોઈએ। શાકભાજીના ભાવ આસમાને। ગરબાની મોસમમાં મોંઘવારીનો માર। એકાએક ભાવ વધતા ગૃહિણીઓ પરેશાન। નવરાત્રિના સમયમાં ગૃહિણીઓ ગરબા રમવાની મજા માણી રહી છે, ત્યારે બીજી તરફ શાકભાજીના વધતા ભાવ ગૃહિણીઓને પરેશાન કરી રહ્યા છે। દૈનિક ઉપયોગમાં લેવાતા મોટાભાગના શાકભાજીના ભાવ પ્રતિ કિલો 100 રૂપિયાને પાર થઈ રહ્યા છે। એકાએક વધી ગયેલા શાકભાજીના ભાવના કારણે ગૃહિણીઓ માટે હવે રસોઈ પણ કરવી મુશ્કેલ બની ગઈ છે। અમદાવાદના શાક માર્કેટમાં હાલ શાકભાજીના ભાવની વાત કરીએ તો કોથમીરના જે પહેલા 80 રૂપિયા હતા તે હવે 250 રૂપિયા પહોંચી ગયા છે। ટિંડોળાના જે 80 રૂપિયા કિલો વેચાતા હતા તેનો ભાવ 180 રૂપિયા થઈ ગયો છે। ચોળી જે 120 રૂપિયા કિલો હતી અને હવે હાલ 160 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહી છે। મેથી 80 રૂપિયા હતી તેનો ભાવ વધીને 200 રૂપિયા થઈ ગયા છે, તો તુરિયા 80 રૂપિયાથી વધીને 100 રૂપિયાએ પહોંચ્યા છે। પરવળ જે 80 રૂપિયા પ્રતિ કિલો વેચાતા તે હાલ 120 રૂપિયામાં વેચાઈ રહ્યા છે। જ્યારે રવૈયા પહેલા જે 80 રૂપિયામાં મળતા હતા તે ગૃહિણીઓ હવે 120 રૂપિયા પ્રતિ કિલો ખરીદી રહી છે। શાકભાજી બધું મોંઘું છે, અત્યારે 100 ઉપર જ છે। ખાલી ટમેટા, બટેકા, ભીંડા આ બધી સસ્તું છે, બાકી બીજી બધી વસ્તુ તો બહુ મોંઘી છે। એમાં કોથમીર તો 250ની ઉપર હતી। ગિલોડા છે, ફણસી છે, ગવાર છે, પછી રીંગણ ભૂટ્ટા છે, ચોળી છે, બધા નોનસ્ટોપ શાકભાજી 100ની ઉપર જ છે। તહેવાર ટાણે જ શાકભાજીના ભાવમાં થયેલો વધારો ખરેખર ચોંકાવનારો છે। શાકભાજીના ભાવ વધવાનું મુખ્ય કારણ ચોમાસું છે, કેમ કે ચોમાસાના કારણે પાક બગડ્યો છે અને જોઈએ એટલી શાકભાજીની આવક માર્કેટમાં થઈ રહી નથી। તો બીજી તરફ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ વધ્યો હોવાથી છૂટક બજારમાં શાકભાજીના ભાવ ઉંચકાયા છે। લીલી શાકભાજીના ભાવ તો 3 ગણાથી પણ વધુ થઈ ગયા છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની ગૃહિણીનું બજેટ ખોરવાઈ રહ્યું છે। શાકભાજીના ભાવ એટલા આસમાને છે કે ગૃહિણીનું બજેટ જ ખોરવાઈ ગયું છે। અને અત્યારે મેં આ કોથમીર લીધી તો લગભગ 80 રૂપિયાની આવી, એટલે શાકભાજી ગૃહિણીને બહુ અઘરું પડે છે। મહિનાનું બજેટ એમનું સચવાતું નથી। શાકભાજીના વધતા ભાવોના કારણે લીલી શાકભાજી લોકોની થાળીમાંથી દૂર થઈ રહી છે। આ ભાવ વધારાની સીધી અસર સામાન્ય લોકોના જીવન પર પડી રહી છે। મધ્યમ વર્ગીય પરિવારોએ હવે શાકભાજીની ખરીદીમાં કાપ મૂકવો પડ્યો છે। જ્યારે 1 કિલો શાકભાજીની ખરીદી થતી હતી ત્યાં હવે લોકો અડધો કિલો કે માત્ર 250 ગ્રામ શાકભાજી ખરીદી અને દિવસો કાપી રહ્યા છે। સપના શર્મા, ઝી મીડિયા, અમદાવાદ।